જામનગરથી જામનગરના જોડિયાના બાવડી, લીંબુડા, નેસડા અને હરિયાળા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં મોંઘા ભાવના બિયારણ અને ખાતરનો ખર્ચ કરીને કરાયેલું મગફળી અને કપાસનું વાવેતર હવે પાણીના અભાવે સુકાવા લાગ્યું છે। એક તરફ મેઘરાજા ખેંચાયા છે તો બીજી તરફ સૌની યોજનાનું પાણી ડેમમાં ઉપલબ્ધ હોવા છતાં સિંચાઈ વિભાગ દ્વારા કેનાલોમાં પાણી છોડવામાં ન આવતા ખેડૂતોમાં પ્રચંડ રોષ ફાટી નીકળ્યો છે। સ્થાનિક ખેડૂતનું કહેવું છે કે વારંવાર લેખિત અને મૌખિક રજૂઆત કરી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ સકારાત્મક પગલાં લેવાયા નથી। જો આગામી દિવસોમાં કેનાલ મારફતે પાણી પૂરું પાડવામાં આવે તો આગોતરા અને ચોમાસું બંને પાક સંપૂર્ણપણે નાશ પામશે। જગત તાતે સરકાર પાસે તાત્કાલિક હસ્તક્ષેપ કરી કેનાલો જીવંત કરવાની માંગ કરી છે। સાથે જ ચીમકી ઉચ્ચારી છે કે જો વહેલી તકે પાણી નહીં મળે તો ખેડૂતો ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવશે। અમારી તરફ સંસ્થા તરફથી દર વર્ષે વરુણદરને રીઝાવવા માટે આ ભંડારાનું આયોજન કરવામાં આવે છે। આ વર્ષે પણ અમે વરુણદરને રીઝાવવા માટે ભંડારાનું આયોજન કર્યું છે। એમાં 750 કિલો ઘઉંનો લોટ, 150 કિલો તેલ અને 150 કિલો 450 કિલો ગોળનો વાપરવામાં આવે છે। તેમજ અમારા દરેક જે મજૂર ભાઈઓ અમારી સંસ્થામાં કામ કરે છે મજૂર બજારમાં, એને પણ અમારા સંસ્થા તરફથી મજૂરને બુંદીના લાડવાનું વેચાણ કરવામાં આવે છે। ખાસ તો આપણા જિલ્લા નહીં પણ અત્યારે દેશમાં વરુણદેવ દર વર્ષે રીઝે અને આપણા જિલ્લાની અને બધાની સુખ શાંતિ રહે એવી અમારી પ્રજાને પ્રાર્થના કરી છે અને દર વર્ષે એનો આ ભંડારાનું આયોજન કરીએ છીએ।